ગુજરાતમાં દારૂબંધી છે, પણ જો તમને માત્ર અમદાવાદના આંકડા આપું તો પણ તમે ચોંકી જશો. આ કોઈ પકડાયેલા દારૂના આંકડા નથી, પણ પરમિટના આંકડા છે. 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કુલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1248 નવી લિકર પરમિટની અરજી આવી. 5922 એવી અરજીઓ આવી કે જે પરમિટ ધારક હતા અને રિન્યુઅલ કરાવવું હતું. એટલે આમ જોવા જઈએ તો 2 વર્ષમાં કુલ 7170 કુલ અરજીઓ મળી અને માહિતી અનુસાર 7045 અરજીઓ 7170માંથી 7045 અરજીઓ મંજૂર થઈ ગઈ છે. કોઈ અન્ય કારણોસર 29 અરજીઓને નામંજૂર કરાઈ છે. આ આંકડા હું નથી આપી રહી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં આ વિગતો રજૂ કરી છે. આ આંકડાઓએ દારૂબંધી વચ્ચે પરમિટ સિસ્ટમ પર ફરી ચર્ચા ઊભી કરી છે.